મોતી ભાંગું વીણતા ને મન ભાંગું કવેણ અને ઘોડો ભાંગો ઠેકતા એને નહીં હાંધો ને નહીં રેણ. જયેશભાઈ મજબૂર બન્યા છે આવી વાત કરવામાં. સમાજના નામે ચરીખાવમાં રાજકારણમાં આવો તો સીધી રીતે આવો, પણ પ્રોક્સી વોર ન કરો. કેટલાક લોકો એના સોશિયલ મીડિયા ગ્રુપમાં હળી હંચો આપણી ભાષામાં કહીએ તો કર્યા કરે છે. એ બંને નરેશભાઈ પટેલના ખાસમ ખાસ છે, બિલકુલ પડછાયાની જેમ એની સાથે હોય છે. બંનેના નામ મને ખબર છે, જેણે સોશિયલ મીડિયામાં આવા પ્રકારના મેસેજીસ વાયરલ કર્યા. પણ જયેશ રાદડિયાએ નામ નથી લીધું એટલે હું નથી લેતો કે તિરાડ બહુ મોટી પડી ગઈ છે અને આનાથી બે લોકોના ગજગ્રાહને કારણે સમાજમાં બહુ મોટો વિખવાદે પેદા થશે. આજના પ્લેટફોર્મ ઉપરથી સમાજની જ વાત થાય અને ખોડલધામ સહિત ને સિદ્ધસર ઊંઝામાં જે છે, ઊંઝામાં માતાજીનું એવા ધાર્મિક સ્થળે રાજકારણનો ર પણ ન હોવો જોઈએ. મંચ ઉપર હોય એ સમાજ નથી, ડોમમાં હોય એ સમાજ છે. આ ડખો મંચનો છે, એની અસર ડોમમાં થવાની. મને પાડી દેવાના ષડયંત્રો ચાલે છે અને સમાજમાં 2-5% લોકોની ટપોરી ગેંગ આવું કામ કરી રહી છે. અને મારી એમને ખુલ્લી ચેલેન્જ છે કે રાજનીતિમાં આવો ને હું એમનો જવાબ પણ રાજનીતિથી જ આપીશ. આ શબ્દો છે જેતપુરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી તથા જે વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર એવા જયેશભાઈ રાદડિયાના ગઈકાલે 511 દીકરીઓના સમૂહ લગ્ન દરમિયાન તેમને આ વાત કહી અને હાલ ગુજરાતભરમાં તેની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, શું કહેશો કે આપણે દર થોડા દિવસથી આપણે જોઈએ છીએ કે જયેશ રાદડિયા જ્યારે પણ સ્ટેજ પર ચડે છે ત્યારે તે ત્યાં હવનમાં હાડકાની વાત કરતા હોય છે અને ફરી તેમને કરી છે. ખૂબ કહી શકાય મોટો સમાજનો કાર્યક્રમ હતો, 511 દીકરીઓના સમૂહ લગ્ન હતા અને ત્યાં પણ તેમને આ જ વાત ફરીને કહી છે. તો સર, શું કહેશો આને લઈને? જુઓ, જયેશભાઈ મજબૂર બન્યા છે આવી વાત કરવા માટે થઈને. કારણ કે તમને કે મને આપણે આઉટસાઇડર હોવાને કારણે આપણને એમ લાગતું હોય કે ભાઈ સામાજિક પ્રસંગોમાં આવું રાજકીય શું કામ. પણ તમે ને હું તો આપણે એ પ્રસંગ પૂરતી બહારથી જોનારી વ્યક્તિઓ છીએ. ભીતરમાં ચરુ ઉકળતો હોય છે આજીવન. સોશિયલ મીડિયા એનું પ્રમાણ છે. કેટલાક લોકો એના સોશિયલ મીડિયા ગ્રુપમાં હળી હંચો આપણી ભાષામાં કહીએ તો કર્યા કરે છે. અત્યારે જયેશભાઈ આવું બોલવું પડ્યુંનું કારણ એ છે કે 511 દીકરીઓના લગ્ન પહેલા જયેશભાઈ રાદડિયાની વિરુદ્ધમાં એવી બે વ્યક્તિઓએ કોમેન્ટ સોશિયલ મીડિયા ઉપર શરૂ કરી જે બંને વ્યક્તિઓનો સીધો સંપર્ક, બિલકુલ નજીકનો સંપર્ક જે છે એ નરેશભાઈ પટેલ સાથે છે. એના પડછાયા જેવા લોકો છે અને એટલે એમ માનવામાં આવે છે કે નરેશભાઈને પૂછ્યા વગર આ કોમેન્ટ્સ એણે પાસ કરી ન હોઈ શકે. જે રીતે તમારે મારો ઇન્ટરવ્યુ લેવો હોય, તમને તમારી ખબર હોય, મારા છાપામાં શું છપાય છે એ મને ખબર હોય, એમ નરેશભાઈને પૂછ્યા વગર ન થાય એવી પાકી સંભાવના છે. હવે શું થયું એ આપને કહું. આની પહેલા 300 દીકરીઓના 351 જેટલી દીકરીઓના મેરેજ થયા હતા, સમૂહ લગ્ન કર્યા હતા જયેશભાઈએ. ત્યારે એક વ્યવસ્થાના ભાગરૂપે શું કરવામાં આવેલું કે સૌરાષ્ટ્રમાં ગામે ગામથી જાન આવવાની હોય તો સૌરાષ્ટ્રમાં ખોડલધામ બન્યા પછીથી અનેક શહેરો અને ગામોમાં ખોડલધામ સેવા સમિતિઓ રચાણી છે. ખોડલધામ સેવા સમિતિ મોરબી, જેતપુર, ફલાણું વગેરે વગેરે. હવે એવી સમિતિઓમાંથી આ લોકોએ એટલે કે જયેશભાઈ રાદડિયા અને એના આયોજકોએ જે તે સમિતિનો સંપર્ક સાધીને કીધું કે ભાઈ અહીંથી 8-10 જાન આવે એમ છે, તમે એ બધાનું કોઓર્ડિનેશન કરીને માંડવા સુધી પહોંચાડજો અને માંડવેથી વળી પાછા એના ઘરે પહોંચાડવાની જવાબદારી તમે સ્વીકારો. હવે બાકી બધી સમિતિઓએ હા પાડીને સ્વીકારી લીધું. કેટલાક લોકોએ ઇનકાર કર્યો. એ ઇનકાર કર્યો એટલે ખબર પડી શું કામ ઇનકાર કર્યો. એ શું કામ ઇનકાર કર્યો પછી ખબર પડી કોના કહેવાથી ઇનકાર થયો અને કોના કહેવાથી શોધવામાં ખબર પડી કે શું કામ, કોના કહેવાથી અને શા માટે કરવામાં આવ્યું. આ અંતે બધી વાતો આવી રાજકારણમાં અને તમામ નદી જેમ દરિયાને મળે એમ નામ આવ્યું નરેશભાઈ પટેલનું કે નરેશભાઈ પટેલના કહેવાથી મુખ સંમતિથી, આમાં કાંઈ જાહેરમાં પરિપત્ર ન હોય, સહી સિક્કા ન હોય, એની મુખ આદેશથી એટલે કે મૌન આદેશથી, મૌખિક આદેશથી આ લોકોએ આવો ઇનકાર કર્યો હોઈ શકે. એ વાતની ખબર પડી એટલે થોડુંક અમસ્તું વેર તો ઘણા સમયથી ચાલે છે, રાજકીય વેર. ઇફકોની ચૂંટણીમાં તમે જુઓ, દિનેશભાઈ કુંભાણી નામની વ્યક્તિએ કીધું, ખોડલધામના ટ્રસ્ટી છે એટલે, અને તમામ ખોડલધામના જેટલા એનું મંડળ જે છે સોશિયલ મીડિયાનું એ બધામાં એણે મેસેજ વાયરલ કર્યો કે આપણે બિપિનભાઈ ગોતાને મત આપવાનો છે, જયેશભાઈ રાદડિયાને નહીં.
હવે ત્યારે ઓર પાછું વધ્યું અને આ વખતે શું થયું એ તમને કહું 551 દીકરીઓના કે લગ્ન 511 દીકરીઓના લગ્ન હતા એ સમયે પણ આપની જાણ ખાતર ઇતિહાસમાં તમે જુઓ ખાઈ કેવડી મોટી થઈ ગઈ હશે પહેલી વખત એક તો કોઈ એક જ્ઞાતિની 511 દીકરીઓ એક જ માંડવે લગ્ન છે એવો ઇતિહાસમાં પહેલો પ્રસંગ છે એમાં લેવા પાટીદારો અને લેવા પાટીદારોનો આવડો મોટો પ્રસંગ હોય ને સમાજનો સર્વ શ્રીકૃત કયો તો એ મોટા ભાગ કયો તો તે નરેશ પટેલનું નામ કંકોત્રીમાં ન હોય તમે વિચાર કરો કેવડી મોટી ઘટના બની ગઈ હશે એટલે મન મુટાવ કેવો થઈ ગયો હશે એટલે આપણે કહીએ છીએ આ બધું હવે સંધાય એવું લાગતું નથી એવડી મોટી તિરાડ પડી ચૂકી છે કારણ કે પેલા લોકોએ દિલીપ સંઘાણીથી માંડીને પરસોત્તમ રૂપાલા એણે પ્રયાસો કરી લીધા સમાધાનના અને સમાધાન ફોકી ગયું શું કામ બોયલું વચન પાળ્યા નહીં જયેશભાઈ એને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમે યંગ છુઓ નાના છુઓ તમે એક કામ કરો જતું કરો તો જયેશભાઈએ કીધું ઓકે આપણે જતું કરીએ ચાલો કાંઈ વાંધો નહીં નરેશભાઈને એમ કહેવાયું તમે મોટા છુઓ તમે ઉદારતાથી એવું એક વચન આપો કે ભવિષ્યમાં તમે રાજકારણની કોઈ પણ આવી છીના છપટીવાળી વાતો જે છે એ સોશિયલ મીડિયા થ્રુ સમાજમાં નહીં પ્રસરાવો તો તે દિવસે એમ કહેવાય છે કે નરેશ પટેલ તરફથી એમ કહેવામાં આવ્યું કે ચાલો હવે આપણે વોરને ખતમ કરીએ છીએ જાહેરમાં આવું નહીં કહીએ પરંતુ એ પાળવામાં નથી આવ્યું કારણ કે હમણાં 2 દી પહેલા લગ્ન હતા તો આ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જ છે બંનેના નામ મને ખબર છે જેણે સોશિયલ મીડિયામાં આવા પ્રકારના મેસેજીસ વાયરલ કર્યા પણ જયેશ રાદડિયાએ નામ નથી લીધું એટલે હું નથી લેતો કારણ કે એનો ફરજમાં આવે પણ એણે આવા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા એનો અર્થ એમ છે કે નરેશભાઈના ગ્રુપ તરફથી વચન ભંગ કરવામાં આવ્યો એટલે મોતી ભાંગ્યું વીણતા ને મન ભાંગ્યું કવેણ અને ઘોડો ભાંગ્યો ઠેકતા એને નહીં હાંધો ને નહીં રેણ એ એટલી બધું તિરાડ પડી ગઈ તો આવડો મોટો અવસર હતો 511 દીકરીઓના સમૂહ લગ્નનો લેવા પાટીદારોની જ ઓલી સર્વજ્ઞાતિએ નહીં તો એવડા મોટા અવસરમાં પણ સમાજના સર્વશ્રેષ્ઠી ગણી શકાય એવા નરેશભાઈ પટેલનું નામ નહોતું એનો અર્થ એમ છે કે તિરાડ બહુ મોટી પડી ગઈ છે અને આનાથી બે લોકોના ગજગ્રાહને કારણે સમાજમાં બહુ મોટો વિખવાદે પેદા થશે કાનાફૂસી થશે તમે જુઓ આજે સમૂહ લગ્ન થયા એમાં બહેતરીનમાં બહેતરીન જાહેરાતો જે કરવામાં આવી છે એ દટાઈ ગઈ અને આ ડખો જે છે એ ચમકી ગયો જાહેરાત શું કરવામાં આવી છે જાહેરાત એવી કરવામાં આવી છે નરેશભાઈ જયેશ રાદડિયા તરફથી કે જે દીકરી યા એના ફાધર ન હોય યા મધર ફાધર ન હોય એને 1 થી ધોરણથી માંડીને 12 સુધી કે જે કંઈ ભણવાનું જે છે એનો તમામ ખર્ચ જામકંડોળના કન્યા છાત્રાલય તરફથી આપવામાં આવશે એટલું જ નહીં કેટલીક જો હોશિયાર દીકરીઓ હશે તો એને મેડિકલથી માંડીને ક્યાંય જવું હશે તો એની જવાબદારી પણ આ જે છે જામકંડોળના કન્યા છાત્રાલય લેશે જે વિઠ્ઠલભાઈ રાદડિયા દ્વારા સ્થાપિત છે તે હવે આટલી બહેતરીન જાહેરાત જે છે જે ખરેખર હેડલાઇન બનવી જોઈએ આજે સમૂહ લગ્ન પૂરા થયા પછીથી એનો ઉત્કર્ષ એમાંથી નિષ્કર્ષ શું નીકળ્યો મહામંથનમાંથી તો નિષ્કર્ષ એ નીકળ્યો કે આટલી મોટી જાહેરાત થઈ છે હવે એની 8 કોલમ મેટર આપણી ભાષામાં કહીએ તો બનવી જોઈએ હેડલાઇન ટૂંકમાં બનવી જોઈએ અને સમાજમાં બીજા સમાજે પ્રેરણા લેવી જોઈએ કે ભાઈ આ કેટલી બહેતરીન હાલો આપણે કશું કરીએ એને બદલે નરેશભાઈ ને જયેશભાઈ ને ઝઘડો જે છે એની આપણે અત્યારે પિષ્ટ પિંજણ કરવી પડે છે અને તમામ ચેનલમાં ચાલી રહ્યું છે કારણ કે આ તો કુથલીખોર સ્વભાવ છે જગત આખાનો અને એ લોકોએ પણ આવું કર્યું એટલે આવું બધાએ આ બધી પિષ્ટ પિંજણ કરવી પડે છે એટલે સમાજની આની બુરી અસર છે કારણ કે સમાજમાં મંચ ઉપર હોય એ સમાજ નથી ડોમમાં હોય એ સમાજ છે આ ડખો મંચનો છે એની અસર ડોમમાં થવાની કારણ કે ડોમમાં બેઠા છે એમાંથી કેટલાક જયેશભાઈને માનનારા હોય ને કેટલાક જયેશભાઈને માનનારા એ વેવા વેલા હોઈ શકે તો હવે કરવું શું હવે તમે જ્યારે જયેશભાઈની નજીક છો ને આ ભાઈ છે નરેશભાઈની નજીક છે બંને વેવાય વેલા છે બે ક્યાંય ભેગું થવું કે ન થવું એટલે આમાં કૌટુંબિક બહુ ડખો થવાનો અને કેટલાક મન મુટાવ પણ થઈ શકે તો એની અસર તો દીકરીઓના જીવન ઉપર પણ પડી શકે એમ છે એટલે આટલો મોટો વિખવાદ જે છે એ આખા સમાજ માટે તેને ઘાતક છે એ શબ્દ વાપરું છું એટલે આનો નિચોડ કરવો જોઈએ કે ભાઈ સમાજના પ્લેટફોર્મ ઉપરથી સમાજની જ વાત થાય અને ખોડલધામ સહિત ને સિદ્ધસર ઊંઝામાં જે છે ઊંઝામાં માતાજીનું એવા ધાર્મિક સ્થળે રાજકારણનો ર પણ ન હોવો જોઈએ આ બધી જ જે કાંઈ છે પિષ્ટ પિંજળ નરેશભાઈના અસમંજસ ભર્યા વલણને કારણે થઈ રહી છે નરેશભાઈએ ખોડલધામનો ઉપયોગ હું તો ઉપભોગ શબ્દ વાપરીશ ઉપયોગ તો હોય એનો કરવો જોઈએ આપણે રિક્ષામાં એ ઉપયોગ કર્યો કહેવાય પણ આઈને અહીં રિક્ષાને 10 મિનિટ એમને ખોટે ચાલુ રાખી એ ઉપભોગ કહેવાય
તો નરેશભાઈએ ખોડલધામનો ઉપભોગ કર્યો એમ કે તો હાલે. કારણ કે લેવા અને કડવાને એક કરવાનું તો દૂર, લેવા અને લેવામાં અનેક ફાટા પડી ગયા. અને હજી પણ એ ન્યા જે છે જ્યારે પણ ચૂંટણી હોય તો ખોડિયાલ માતાજીના દર્શને લોકો ઓછા આવે છે અથવા તો ફોટોજેનિક પાડે છે. 5 મિનિટ ખોડિયાલ માતાજીના મંદિરે ઊભા રહે છે, કલાક 2 કલાક નરેશભાઈની સાથે મિટિંગ કરે. તો દેવસ્થાન કોનું છે? માં ખોડલનું કે નરેશ પટેલનું? એટલે આ નરેશ દેવ છે એવું થઈ ગયું કે માં ખોડલ છે. એટલે આ જે સ્થિતિ છે એ ભાઈ નરેશ પટેલે ઉત્પન્ન કરી છે અને એ સમાજમાં બધે વ્યાપ્ત છે. એમાં આપણા કહેવાથી કાંઈ નથી થતું. આ આપણે જે વાત અત્યારે કરીએ છીએ એ સમાજની ભીતરમાં શું ચાલી રહ્યું છે એના પડઘા આપણી સુધી પહોંચ્યા એટલે કહીએ છીએ. કાં પાટીદાર સમાજે નરેશ પટેલને કહેવું જોઈએ હવે તમે ન નડો તો સેવા છે ભાઈ સાહેબ, કાં એવું કરવું જોઈએ. અને કાં નરેશ પટેલે પ્રાણી મૂકવું જોઈએ કે ખોડલધામમાં હવે પછી રાજકારણનો રહ પણ નહીં કરવામાં, તો આ સમાજનું કાંઈક ભલું થશે. નહીંતર જે ખોડલધામ પાટીદાર લેવાને કડવાને એક કરવા માટે બનાવેલું છે એ સંઘર્ષનું અને કાયદેસર યુદ્ધનું વિરામ જે છે એ કુરુક્ષેત્રમાં ખપી જશે. સર આપણે જોઈએ તો જયેશભાઈ રાદડિયા દ્વારા જે શબ્દો વાપરવામાં આવ્યા છે ટપોરી ગેંગ કહેવામાં આવ્યું છે અને તેમને ખુલ્લી ચેલેન્જ કરી છે કે તમે પણ રાજકારણમાં આવો તો હું જવાબ રાજકારણથી દઈશ. તો સર આને લઈને શું કહેશો? જુઓ એવું છે દર વખત ચૂંટણી ટાણે નરેશ આ જે 2 વાક્ય છે ને એ 2 અલગ અલગ વ્યક્તિઓ માટે કહેવામાં આવેલી વાત છે. પહેલું વાક્ય એણે એમ કીધું કે તમે જ્યારે હોય ત્યારે એવું કહેતા હો છો કે સમાજને પૂછીએ, સમાજ મને કહેશે તો કરીશ. ભાઈ સમાજના નામે ચરી ખાવમાં તમારે રાજકારણમાં આવવું હોય તો ખુલ્લી છાતીએ આવી જાવ, એ વાત કહેવામાં આવી છે નરેશ પટેલને. કારણ કે નરેશભાઈ પટેલને દર ચૂંટણીમાં આવો પવન આવે છે, ઓતાર વગર દાણે ઈ ધૂણે અને પછી કે છે કે ભાઈ મને સમાજ એમ કહે છે કે તમે રાજકારણમાં આવો. મેં તો કોઈ પાર્ટી મેં એટલે ભલે આપણે પાટીદાર નથી પણ પત્રકાર છીએ, મને કોઈ પાટીદારે એમ નથી કીધું કે ભાઈ અમારી ઈચ્છા છે કે તમે નરેશભાઈને જે છે રાજકારણમાં આવવું જોઈએ. એ કે પ્રેસ નોટે કોઈએ મોકલી નથી. પાટીદારોનો હજારો સંગઠન છે, કોઈએ પ્રેસ નોટે નથી મોકલી કે ભાઈ નરેશભાઈને વિનંતી કે રાજકારણમાં આવે. પણ નરેશભાઈને ગલબલિયા થાય છે દર ચૂંટણી ટાણે અને એને આવો મેં કીધું એમ વગર દાણા એ ઓતાર આવે છે ધૂણીને પોતે કહે છે. એટલે એ શબ્દ જયેશભાઈ વાપર્યા એ નરેશભાઈ માટે વાપર્યા કે ભાઈ સમાજના નામે ચરી ખાવમાં રાજકારણમાં આવો તો સીધી રીતે આવો, પણ પ્રોક્સી વોર ન કરો. એટલે જેને આપણી ભાષામાં હળી હંચો કહીએ એવું તમે ન કરો. અને હવે રહી વાત ટપોરી ટાઈપના 2 કોડીના લોકો વિશેની, એ 2 લોકો માટે જ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. નામ તો મને ખબર પણ મેં તમને કીધું તેમ કે જયેશભાઈ નથી ઉચ્ચાર એટલે હું નથી ઉચ્ચારતો, પણ એ બંને નરેશભાઈ પટેલના ખાસમ ખાસ છે, બિલકુલ પડછાયાની જેમ એની સાથે હોય છે. એટલે એને એટલે કે નરેશભાઈને પૂછ્યા વગર આ લોકો સોશિયલ મીડિયામાં આવી કોમેન્ટ કરી હોય માનવાને કોઈ કારણ નથી. એટલે આ બંને વાક્યો છે એ ટોટલ 3 જણા માટે, એક નરેશ પટેલ અને એના 2 મિત્રો જે કહી શકાય એવા ખાસ સમર્થકો, એના માટે પ્રયોજવામાં આવ્યા છે કે ભાઈ કારણ કે જે બંને લોકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું છે એ બેની જયેશભાઈની કમ્પેરમાં જુઓ તો કોઈ હસ્તી નથી, કોઈ એનું મૂલ્ય નથી. સમાજના ઠીક છે પાટીદાર છે એ બધું સમજ્યા, પણ જયેશ રાદડિયાની જે ઊંચાઈ છે એની સામે એનું કાંઈ આવે નહીં. એટલે એણે 2 કોડીના અને ટપોરી ટાઈપ એવો શબ્દ વાપર્યો છે. બાકી સમાજને પૂછવાની વાત જે શબ્દ વાપર્યો, સમાજને પૂછીને તમે સામી છાતી આવી જાઓ, એ વાક્ય જે છે એ નરેશ પટેલ માટે વાપરવામાં આવ્યું છે. જી સર, છેલ્લો પ્રશ્ન છે કે ગઈકાલે સર અમે પણ ત્યાં જામકંડોળામાં હતા અને જે અમે પણ એ લગ્ન જોયા 511 દીકરીઓના, અનેક લોકોને પૂછ્યું અને તેમનું પણ કહેવું હતું કે જે આ કામ છે તે બહુ સારું છે, લોકો એનાથી ખુશ હતા. અને લોકો છે જે આગેવાનો માને છે એ આગેવાનોમાં અત્યારે આપણે જોઈએ તો અનેક સમાજમાં આપણે જોઈએ તો આગેવાનોમાં આ પ્રકારનું આપણને જે સ્થિતિ જોવા મળે છે, તો સર સમાજ પર એની કેવી અસર પડતી હોય છે? જુઓ હવે ધીરે ધીરે શું થશે, સમાજ ઝરણાની જેમ પોતાના રસ્તા ખોળી લેશે. કારણ કે તમારે કારણે અમારા ઘર ભાંગે એવું કોઈ શું કામ? પેલા લોકો સમજે ને તમારા રોજનું થયું અને કજિયાનું મોં કાળું. ભાઈ તમારા ડખામાં અમારા પરિવારના કુટુંબના શું કામ ડખા કરવા? એટલે એક સમય હતો કે સમાજમાં એમ થતું કે ભાઈ નરેશભાઈની ફેવરમાં રહેવું કે જયેશભાઈની ફેવરમાં રહેવું. પણ હવે આ બંને રોજે રોજ ઝઘડા જ કરે છે, ઝઘડાનો કોઈ અંત નથી. તો અંત નથી તો સમાજમાં જે વેવાય વેલા થયા હોય, કુટુંબ કબીલા હોય, ઈધર, કારણ કે લેવા પાટીદારો તો છે જ, તો એ બધા સગાવાલા તો હોય. તો એવા સગાવાલાઓ હવે નક્કી કરશે કે ભાઈ આપણે સંબંધ શું કામ તોડવા? એ લોકો બંને મંચ પર ઝઘડે છે, એ મંચનો ઝઘડો મંચ સુધી રહેવા દો, ડોમમાં ન લાવો.
ડોમમાં આપણે બધા કુટુંબ કબીલા ભેગા Yes, રહીને yes. જીવીએ સારું, કારણ કે એ બંનેના ઝઘડાથી નથી આપણને ફાયદો, નથી નુકસાન. હવે એના જેને જે મતભેદો હોય તે જી. રાજકારણમાં આવવાની જે જયેશ રાદડિયા કહી રહ્યા છે, એલાન કરે છે, કોને કહે છે? નરેશ પટેલને. જી. એને ડોમમાં બેઠેલા કોઈ નથી કીધું, એ બધાને ખબર છે કોને કહે છે. અને જયેશભાઈ હળી હંચો કરાવે છે, કોને કરાવે છે? જયેશ રાદડિયા. Yes. તો બે સક્ષમ છે એકબીજાની સામે લડી લેવા માટે થઈને. તો સમાજ હવે એવું નક્કી પણ કરશે કે એક તો આપણે એના બોલ્યા સામું થાવું નહીં, એ ભલે બાંધતા, આપણે બે લોકો બોલાવે ત્યારે આપણે તો બધા એક છીએ. યસ એટલે તમે સમુદ્રમાં એક ટીપું નાખો ગંગાનું તો તમે જો બધું ગંગા થઈ જાય. જી. તમે એક ટીપું નાખી ભળી જાય, જુદું ન કરે. એમ સમાજ એક જ છે, સમાજમાં કાંઈ બીજો વિખવાદ ન થાય. હા, કાનાફૂસી થાય એ વાત હકીકત છે. કેટલાક લોકો નરેશ પટેલના કટ્ટર સમર્થક yes, હોય, yes. કેટલાક જયેશ રાદડિયાના કટ્ટર સમર્થક હોય. એ બંને વચ્ચે ડખો થવાનો, એટલે બોલાચાલીમાં પણ મને ખબર જ હોય કે સામેવાળાથી નરેશ પટેલના કટ્ટર સંબંધી છે. Yes. એટલે શું થવાનું કે એકબીજાને ક્રોસ બોલવાના વાકાતરાહું, જી. અને એ પછી જે મન મુટાવ સુધી પ્રવર્તે. એટલે હવે જો કે આ રોજનું થયું એટલે Yes, yes. એવું સમાજ ઈચ્છે છે કે એના બોલ્યા સામું જવું નહીં, જી. આપણે આપણો રસ્તો કરી લેવો, ખળખળ વળતા ઝરણાની જેમ નિર્મળ રહેવું. જી. નહીતર ખાબોચિયામાં રહેશું, જયેશ પટેલના ખાબોચિયામાં કે નરેશ પટેલના ખાબોચિયામાં રહેશું તો પાણીની જેમ ગંધાઈ જશું, જી. તો એની કિંમત નહીં રહે. એટલે આપણે વહેતા ઝરણામાં આપણો રસ્તો કરી લ્યો. આ જે કાંઈ આડસ અવડસ આવે છે રાજકારણની, ઈગો વોરની, ખોડલધામની, ભાજપની, જયેશભાઈની, જામકંડોળાની, સેવા સમિતિની, એ જે કંઈ આવે છે એને પાર કરીને આપણે નીકળી જાવ ભાઈ સાહેબ. એવું હવે સમાજે કરવું જોશે, જી. તો જ આમાં સમાજ ટકી રહેશે, નહીં તો સમાજને બહુ મોટું નુકસાન થાય એમ છે. જી સર, આપનો કિંમતી સમય આપવા બદલ જી, ખૂબ જી, ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે હાલમાં જે જયેશભાઈ રાદડિયા દ્વારા જે કહેવામાં આવ્યું છે ને તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે, ને જે રીતે આપણે જોઈએ તો સમાજમાં પણ અત્યારે જે પ્રકારની સ્થિતિઓ પ્રવર્તી રહી છે, સમાજ ઝરણાની જેમ આગળ વધતો રહેશે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.